ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા દિવસો પછી પાછા મળીએ છીએ. આપણે ધોરણ 9 ની અંદર જે અભ્યાસ સેકન્ડ સત્રની અંદર કર્યો, તો અત્યાર સુધી તમે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર એમ ત્રણ વિષયની અંદર, એટલે કે વૈશાલી બેને ઇતિહાસનો 5મો પાઠ, ધર્મિષ્ઠા દીદીએ નાગરિક શાસ્ત્રનો 10મો પાઠ અને નેહા દીદીએ ભૂગોળનો 17મો પાઠ ચલાવ્યો. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ નાગરિક શાસ્ત્રનું પ્રકરણ 11, ભારતનું ન્યાયતંત્ર. તમે ધોરણ 9 ની અંદર પ્રકરણ 10 માં જે સરકારના અંગો વિશે ભણ્યા છો કે ભારતીય સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાંના 2 અંગ એટલે ધારાસભા અને કારોબારી, આ 2 અંગો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો છેલ્લે પ્રકરણ 10 ની અંદર. હવે આપણે જે પ્રકરણ 11 ભણીએ છીએ તે છે ન્યાયતંત્ર, સરકારનું ત્રીજું અંગ. પણ ન્યાયતંત્રને સમજતા પહેલા આપણે પ્રકરણ 10 ના થોડાક જે આગળના અંગો છે, ધારાસભા અને કારોબારી, એના વિશે થોડીક વાત કરી લઈએ. કારણ કે સરકારના ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલા છે. દાખલા તરીકે આપણું માનવ શરીર છે, તો માનવ શરીરની અંદર દરેક અંગ અલગ અલગ પ્રકારનું કામ કરતા હોય, કે જે આખા શરીરનું કેન્દ્ર ક્યાં, તો કે મગજની અંદર. મગજ નિર્ણય લે કે આવી પ્રકારનું કામ કરવું છે, એટલે મગજ ચેતાતંત્રને આદેશ આપે. ચેતાતંત્ર જે તે અંગને આદેશ આપે. દાખલા તરીકે મગજે નિર્ણય લીધો કે કોડવર્ક કરવું છે, કામ મગજ નથી કરતું, મગજ મેનેજમેન્ટ કરે છે, એટલે એ સંચાલક છે. મગજ છે તે શું છે? આપણા શરીરનો સંચાલક છે. એણે નિર્ણય લીધો કે બોડવર્ક કરવું છે, તો બોડવર્ક હાથ કરશે, તો મગજ તાત્કાલિક ચેતાતંત્રને સંદેશ આપશે કે જઈને હાથને કહે બોડવર્ક કરે. એટલે આપણા ચેતાતંત્ર છે તે સીધું જ હાથને બોડવર્ક કરવા માટે પ્રેરણા આપશે. આવું જ કંઈક આપણા સરકારની અંદર છે. આપણી દેશની એક વ્યવસ્થા છે તે સમવાય તંત્ર છે, એટલે કે આપણો દેશ છે તે અલગ અલગ ઘટક રાજ્યનું બનેલું એક કેન્દ્ર છે. આપણે બધા જાણીએ છીએ કે 2019 સુધી ભારતની અંદર 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. આજે ભારતની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એટલે કે 28 રાજ્યોમાં 29 રાજ્યોમાંથી જમ્મુ કાશ્મીર બાકાત થઈ જાય છે, કેમ કે હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે અસ્તિત્વમાં આવ્યા. એટલે એક રાજ્ય બાકાત થઈ ગયું અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર 2 પ્રદેશો ઉમેરાયા. એમાં જે 7 હતા એમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશો ઉમેરાયા, તો 9 થવા જોઈએ, પણ એની જગ્યાએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી ત્રણેયને સંયુક્ત કરી દીધા, એટલે એક ઘટી. આમ કરીએ તો આજે પણ આપણો ભારત દેશ 36 ઘટકનો બનેલો છે, જેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દરેક રાજ્ય કક્ષાએ પણ રાજ્ય સરકાર કામ કરે છે, કેન્દ્ર સરકાર કેન્દ્ર કક્ષાએ કામ કરે છે, એમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાનિક કક્ષાએ કાર્ય કરે છે. આમ તમે પ્રકરણ 10 ની અંદર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્યની ધારાસભા, કેન્દ્રની ધારાસભા, રાજ્યની કારોબારી, કેન્દ્રની કારોબારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. આની શાસન પ્રણાલી શું છે એના વિશે વાત આપણે પ્રકરણ 10 માં થઈ ચૂકી છે. છતાં થોડું યાદ કરીએ, કારણ કે આપણે અહીં ન્યાયતંત્ર એક સરકારના અંગ તરીકે ભણવાના છે. તો થોડુંક યાદ કરીએ તો આપણે સરકારના મુખ્ય 3 અંગોની વાત કરીએ. તો સરકારના 3 અંગોમાં એક છે ધારાસભા, બીજું છે કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર. અહીંયા ન્યાયતંત્ર અલગ રાખ્યું છે, કારણ કે ન્યાયતંત્રની કેટલીક સત્તા વિષયક બાબતો છે તે ધારાસભા અને કારોબારીથી પર છે, અલગ છે. જ્યારે ધારાસભા અને કારોબારી બંને એકબીજા સાથે સંકળાયેલા
તરીકે આપણે ત્યાં ગુજરાતમાં વિધાન પરિષદ નથી, આપણે ગુજરાતમાં માત્ર વિધાનસભા જ છે. વિધાન પરિષદ મરજિયાત ગૃહ છે, પણ જે રાજ્યમાં બંને ગૃહો છે, જેમ કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, આ 5 થી 7 રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને ગૃહ છે. તો જ્યાં બંને ગૃહ છે ત્યાં રાજ્ય કક્ષાના ધારાગૃહની અંદર સૌથી નીચેનું ગૃહ વિધાનસભા છે અને ઉપલું ગૃહ વિધાન પરિષદ છે. હવે વિધાનસભાના સભ્યોની વાત કરીએ તો વિધાનસભામાં ઓછામાં ઓછા 60 સભ્યો હોવા જોઈએ, વધુમાં વધુ 500. 60 થી ઓછા સભ્યો બનશે તો વિધાનસભાની રચના નહીં થાય, અને 500 થી વધારે સભ્યો થઈ જતા હોય તો રાજ્ય સરકાર છે તે વિધાન પરિષદની રચના કરશે. પણ 60 થી 500 ની વચ્ચે સભ્યો હોવા જોઈએ. આપણી ગુજરાત વિધાનસભાના સભ્યો 182 છે. વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ થાય છે, વિધાન પરિષદની ચૂંટણી પ્રત્યક્ષ નથી થતી. જેમ કે વિધાનસભાની અંદર આવનારા સભ્યો, જેમ કે આપણા ગુજરાતના 182 સભ્યો વિધાનસભામાં જાય છે, તો એ બધા જ સભ્યોને રાજ્યના એવા લોકો કે જે મતાધિકાર ધરાવે છે એ લોકો મત આપીને સીધા જ ચૂંટી અને વિધાનસભામાં મોકલે છે. એટલે વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ છે, પણ વિધાન પરિષદની ચૂંટણી પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. કેમ કે વિધાન પરિષદની અંદર જે સભ્યો છે એ સભ્યોને ચૂંટવાનું કામ દેશના દરેક નાગરિકો નથી કરતા. આમાં અમુક જ નાગરિકો મત આપી શકે છે. આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી એટલે આ વ્યવસ્થા નથી. પણ જે રાજ્યોમાં વિધાન પરિષદ છે એ રાજ્યોની અંદર મત કોણ આપે છે તો કે દેશના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, નોંધાયેલા યુવકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો, કોલેજના અધ્યાપકો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજ સુધારકો. આ જૂથને મત આપવા માટેનું એક મંડળ તૈયાર કરેલું હોય છે જે વિધાન પરિષદના સભ્યોને મત આપે છે. બાકીના નાગરિકો વિધાન પરિષદના સભ્યોને મત આપતા નથી. હવે આ બંને ગ્રુપની સમય મર્યાદાની વાત કરીએ તો વિધાનસભાનો સમય 5 વર્ષનો હોય છે. 5 વર્ષ પૂર્ણ થાય એટલે વિધાનસભા વિખેરાઈ જાય. જેમ કે હમણાં જ વિધાનસભાની ચૂંટણી આવશે આવનારા દિવસોની અંદર, કારણ કે વિધાનસભાના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા. વિધાનસભાના 5 વર્ષ પૂર્ણ થાય એટલે વિધાનસભા આખું વિખેરાઈ જાય છે, ફરીથી ચૂંટણી થાય છે, ફરીથી 182 સભ્યો ચૂંટાય છે અને રાજ્ય કક્ષાએ વિધાનસભાના સભ્યો બને છે. એમાંથી જે સભ્યોની બહુમતી હશે એ પક્ષના વ્યક્તિ છે તે મુખ્યમંત્રી બનશે અને કારોબારીની રચના કરશે. એટલે વિધાનસભા દ્વારા જ રાજ્યની કારોબારી છે તેની રચના થતી હોય છે. ત્યાર પછી હવે આપણે કેન્દ્ર કક્ષાના ધારાગૃહની વાત કરીએ તો કેન્દ્ર કક્ષાનું ધારાગૃહ છે તેમાં નીચલું ગૃહ લોકસભા છે, ઉપલું ગૃહ રાજ્યસભા છે. આપણા આ બંને ગૃહના સંયુક્ત વિસ્તારને એટલે કે જ્યારે બંને ગૃહ ભેગા કરીએ ત્યારે તેને સંસદ કહેવામાં આવે છે. એટલે ઘણી વખત પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાતો હોય કે સંસદના 2 ગૃહ કયા? તો સંસદના 2 ગૃહમાં નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા. લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે, રાજ્યસભાના સભ્યોની સંખ્યા 250 છે. હવે અહીંયા જેમ વિધાનસભા પ્રત્યક્ષ છે તેમ લોકસભા પણ પ્રત્યક્ષ છે, વિધાન પરિષદ પરોક્ષ છે તેમ રાજ્યસભા પણ પરોક્ષ છે. એટલે કે લોકસભાના 545 સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકો મત આપે છે. દેશના પ્રત્યેક મતાધિકાર ધરાવતા નાગરિકો મત આપી અને પોતાના વિસ્તારમાંથી એક લોકસભાના સભ્યને ચૂંટી અને કેન્દ્ર કક્ષાએ દિલ્હીમાં મોકલે છે. આવી રીતે 545 સભ્યો ચૂંટાઈને આવે છે. એમાંથી બહુમતી ધરાવતા પક્ષનો ઉમેદવાર છે તે વડાપ્રધાન બને છે અને કેન્દ્રની કારોબારી રચે છે. એટલે લોકસભાના સભ્યોમાંથી જે પક્ષના સભ્યોનો મત વધારે હશે એ પક્ષનો સભ્ય છે તે વડાપ્રધાન બનશે, જેમ કે નરેન્દ્ર મોદી. એટલે કે કેન્દ્ર કક્ષાએ જે લોકસભાના સભ્યો છે તેમાં ભાજપની બહુમતી છે. એવી રીતે રાજ્યસભાની ચૂંટણી નાગરિકો નથી કરતા, પણ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો કે રાજ્યસભાના
તો કે રાષ્ટ્રપતિ. 238 સભ્યો જે ચૂંટાય છે તેને ચૂંટવાનું કામ કોણ કરે છે તો કે દરેક રાજ્યની વિધાનસભા. દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો છે તે 250 માંથી 238 સભ્યોને ચૂંટી અને કેન્દ્રમાં મોકલે છે. જે 12 સભ્યો છે તે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કઈ રીતે તો કે દરેક વિષયમાં તજજ્ઞ હોય એવા રમતગમત, વિજ્ઞાન, વાણિજ્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, સામાજિક, સોશિયલ મીડિયા, પ્રચાર પ્રસાર, આમ દરેક વિષયમાં તજજ્ઞ હોય એવા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે જે રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. આમ 238 પ્લસ 12 એમ બની અને 250 નું એક ગ્રુપ તૈયાર થાય છે જે રાજ્યસભા તરીકે ઓળખાય છે. લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આવી રીતે થાય છે તે આપણે જોયું. હવે લોકસભાનો સમય કેટલો છે તો કે લોકસભાનો સમય 5 વર્ષનો છે. દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને લોકસભાની નવેસરથી રચના થાય છે. જો ઇનાય પક્ષની બહુમતી આવે તો એના એ જ પક્ષની સરકાર રચાય છે અને જો બીજા પક્ષની બહુમતી આવે તો સરકાર બદલાય છે અને બીજા પક્ષની સરકાર આવે છે. પણ 5 વર્ષે લોકસભાના સભ્યોની ચૂંટણી ફરીથી કરવી કમ્પલસરી હોય છે. અહીંયા આપણે જોયું કે વિધાનસભા અને લોકસભા કાયમી ગૃહ નથી, પણ વિધાન પરિષદ અને રાજ્યસભા છે ને તે કાયમી ગૃહ છે. આ બંનેનો સમય 6 વર્ષનો છે. કારણ તો કે તેમાં જે સભ્યો હોય છે ને એ કુલ સભ્યોના ત્રીજા ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. પરિણામ સ્વરૂપે જે કુલ સભ્યો 250 છે એના 3 ભાગ કરી દેવામાં આવે અને એમાંથી સિનિયોરિટીના આધારે જે ત્રીજા ભાગના સભ્યોનો સમય 6 વર્ષનો થયો છે તે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, ત્યાં બીજા ભાગમાં ત્યાં નવા સભ્યો આવે છે. આમ રોટેશન ફર્યા કરતું હોય છે. આખું ગૃહ વિખાતું નથી. એટલે વિધાન પરિષદ અને રાજ્યસભાને કાયમી ગૃહ કહે છે. આ થયું સરકારના અંગોમાં પહેલું અંગ એટલે કે ધારાસભા. હવે આપણે ધારાસભા દ્વારા રચાતું સરકારનું બીજું અંગ છે કારોબારી. તેની વાત કરીએ. કારોબારી જીવિત અંગ છે જેની અંદર સરકારની વાસ્તવિક રચના થતી હોય છે, જેના નામથી સરકાર ઓળખાતી હોય છે. એટલે કારોબારીને એનું જીવિત અંગ કહ્યું છે. કારોબારીના 2 ભાગ કરીએ તો રાજ્ય કક્ષાની કારોબારી અને કેન્દ્ર કક્ષાની કારોબારી. સૌથી પહેલા રાજ્ય કક્ષાની કારોબારી. રાજ્ય કક્ષાએ બંધારણીય વડા તરીકે રાજ્યપાલ હોય છે. રાજ્યપાલની નીચે મુખ્યમંત્રી હોય છે અને મુખ્યમંત્રીની નીચે રાજ્ય કક્ષાનું મંત્રીમંડળ હોય છે, જેમાં શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, સિંચાઈ મંત્રી એ રાજ્ય લેવલના મંત્રીઓનો સમાવેશ થાય છે. હવે રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય કારોબારી દ્વારા રાષ્ટ્રપતિ અને કેન્દ્રના વડાપ્રધાન અને પ્રધાનમંડળની અંડરમાં રાજ્યપાલની નિમણૂક થતી હોય છે. તો મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો કે મુખ્યમંત્રી ચૂંટાઈને આવેલા હોય છે. કઈ રીતે તો કે પહેલા મેં તમને કહ્યું કે વિધાનસભાના સભ્યો જે 182 સભ્યો ચૂંટાઈને આવે છે એ સભ્યોમાંથી જે પક્ષની બહુમતી હશે એ પક્ષનો ઉમેદવાર છે તે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી બનશે. દાખલા તરીકે વિજયભાઈ રૂપાણી આજે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તે ચૂંટાયેલા છે. કેમ તો કે ગુજરાત વિધાનસભામાં ભાજપની બહુમતી છે અને ભાજપના ઉમેદવાર તરીકે મુખ્યમંત્રીની સીટ ઉપર કોણ છે તો કે વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી છે જે એની નીચે કામ કરે છે તે. એટલે આ રીતે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલ એક મંત્રીમંડળ તૈયાર કરે છે અને એ મંત્રીમંડળની અંદર રાજ્યના જેટલા વિષયો છે, જે 3 યાદી તમે આગળ ભણ્યા ને, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી, એમાં રાજ્ય યાદીના જેટલા વિષયો છે તે વિષયો ઉપર કામ કરવા માટે તેટલા વિષયના મંત્રીઓનું એક મંડળ તૈયાર કરવામાં આવે છે જે રાજ્યના મંત્રીમંડળ તરીકે ઓળખાય છે. એવી રીતે કેન્દ્રની કારોબારી. તો કેન્દ્રની કારોબારીનો બંધારણીય વડો કોણ છે તો કે રાષ્ટ્રપતિ, જેના નામ ઉપરથી સરકાર ચાલતી હોય છે, જેની હસ્તાક્ષરથી દેશના તમામ કામ થતા હોય છે. એવા રાષ્ટ્રપતિની નીચે ઉપરાષ્ટ્રપતિ હોય છે, ઉપરાષ્ટ્રપતિની નીચે વડાપ્રધાન હોય છે અને વડાપ્રધાનની નીચે આખું પ્રધાનમંત્રી
જેમાં રાજકીય પ્રધાનો, કેબિનેટ પ્રધાનો એમ 2 થી 3 પ્રકારના પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કોના દ્વારા થાય તો કે આપણા જે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યો લોકસભાના સભ્યોમાંથી કોઈ એક સભ્યની પસંદગી કરી અને રાજ્યસભા અને લોકસભાના સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિ છે તે ચૂંટાઈને આવતા હોય છે. પણ વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે તો કે વડાપ્રધાન ચૂંટાયેલા છે. કઈ રીતે તો કે લોકસભાના જે 545 સભ્યોની ચૂંટણી થાય છે એ 545 સભ્યોમાંથી જે પક્ષની બહુમતી હશે એ પક્ષનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. જેમ કે નરેન્દ્રભાઈ મોદી ભાજપના ઉમેદવાર છે. એ પહેલા લોકસભાની નરેન્દ્રભાઈ મોદી છે તે વડાપ્રધાન બન્યા પહેલા તે લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી લડે છે. જો એ જે વિસ્તારમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી લડીને આવે ત્યાંથી તેને બહુમતી મળે અને લોકસભાના સભ્ય બને તો જ તે વડાપ્રધાન બની શકે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે તો વારાણસીમાંથી તેને બહુમત મળ્યો એટલે તે લોકસભાના સભ્ય બની ગયા. પછી દરેક રાજ્યના વિસ્તારોમાંથી લોકસભાના સભ્યો મોકલવામાં આવે. જેમ કે ગુજરાતમાંથી 26 સભ્યો જાય છે તો અન્ય રાજ્યોમાંથી 35 જતા હશે, કોઈમાંથી 10 જતા હશે, કોઈમાંથી 11 જતા હશે. એમ દરેક રાજ્યમાંથી 545 સભ્યો ચૂંટાઈને આવે. પછી એ 545 સભ્યોમાં કેટલાક કોંગ્રેસના હોય, કેટલાક આમ આદમી પાર્ટીના હોય, કેટલાક સમાજવાદી પાર્ટીના હોય તો કેટલાક સભ્યો ભાજપના હોય. પણ એ બધા જ પક્ષોમાંથી જે પક્ષની બહુમતી વધારે હશે એ પક્ષનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. જેમ કે ભાજપની બહુમતી વધુ છે તો ભાજપનો ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી હતા તો વડાપ્રધાન તે બન્યા. હવે વડાપ્રધાન પદ ઉપર વ્યક્તિ આવી જાય પછી તેની વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ છે તે ચૂંટાયેલા લોકસભાના સભ્યોમાંથી એક પ્રધાનમંડળ તૈયાર કરે છે. જે પ્રધાનમંડળની અંદર કૃષિ મંત્રી, સિંચાઈ મંત્રી, રેલવે મંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, રક્ષા મંત્રી આવા અલગ અલગ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓનું એક આખું મંડળ તૈયાર કરવામાં આવે છે. એ મંડળ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે પણ કોના કહેવાથી તો કે વડાપ્રધાનના કહેવાથી. આ થયા સરકારના બે અંગો, રાજ્યસભા, ધારાસભા અને કારોબારી. હવે આ બંનેનું કામ શું છે તો કે ધારાસભા કાયદા ઘડે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે. અમલ કરેલા કાયદાનો ભંગ થાય તો તેને ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે જે સરકારનું ત્રીજું અંગ છે. એટલે ન્યાયતંત્રનું કાર્ય શું છે તો કે તેમને ન્યાય આપવાનો. ધારાસભાએ કાયદો ઘડી લીધો એટલે આનું કામ થયું કાયદો ઘડવો. કાયદો ઘડાઈ ગયા પછી તેનો અમલ કોણ કરે છે તો કે કારોબારી. અમલ કરી દીધા પછી કાયદાનું રક્ષણ કોણ કરે છે ન્યાયતંત્ર. જો કાયદાનો ભંગ થાય તો તેને ન્યાય આપવાનું કે દંડ આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. કારોબારી અને ધારાસભા એકબીજા સાથે જોડાયેલા અંગો છે પણ ન્યાયતંત્ર એનાથી જુદું છે. ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત છે. ન્યાયતંત્રમાં રાજ્ય કક્ષાનું ન્યાયતંત્ર, કેન્દ્ર કક્ષાનું ન્યાયતંત્ર એમ અલગ નથી. જો અહીંયા અલગ છે. રાજ્યની ધારાસભા, કેન્દ્રની ધારાસભા, રાજ્યની કારોબારી, કેન્દ્રની કારોબારી એ અલગ છે પણ ન્યાયતંત્ર સળંગ છે. તો એ સળંગ વ્યવસ્થાની અંદર ટોચની અદાલતથી શરૂ કરીને તાબાની અદાલત સુધી બધી જ અદાલતો એકબીજા સાથે સંકળાયેલી છે. દેશની ટોચની અદાલત છે દિલ્હીમાં છે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ. પછી દરેક રાજ્યની એક એક વડી અદાલત હોય જેને રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ કહે છે. પછી દરેક જિલ્લાની અંદર એક એક અદાલત હોય જેને મેજિસ્ટ્રેટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે જિલ્લા અદાલત કહે છે. પછી દરેક તાલુકાની અંદર અદાલત હોય જેને તાલુકા અદાલત કહે છે. પણ તાલુકા અદાલત, ગ્રાહક અદાલત, ફેમિલી કોર્ટ અદાલત કે પછી એવી ટ્રાયલ અદાલતો છે કે વિશિષ્ટ અદાલતો છે તે બધી જ અદાલતોનો સમાવેશ થાય છે તાબાની અદાલત. આમ આખી સુગ્રથિત વ્યવસ્થા છે. એમાં સર્વપ્રથમ આપણે તાલુકા અદાલતમાં ન્યાય મેળવવા જઈ શકીએ છીએ. ત્યાં ન્યાય ન મળે તો ત્યાંથી આપણે જિલ્લા અદાલતમાં જઈ શકીએ છીએ. જિલ્લા અદાલતમાંથી રાજ્ય અદાલતમાં અને રાજ્ય અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં
વડી અદાલતમાં અને પછી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકાય છે. આમ બધી જ અદાલતનું સંચાલન અંતે સર્વોચ્ચ અદાલત કરતી હોય છે. એટલે ટોચની અદાલત સર્વોચ્ચ અદાલત છે, જેને સુપ્રીમ કોર્ટ કહે છે, જે ક્યાં આવેલી છે તો કે ભારતની રાજધાની દિલ્હીમાં આવેલી છે. દરેક રાજ્યની વડી અદાલત હોય છે, એમાં ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગર ખાતે છે. દરેક જિલ્લાની અદાલત પણ હોય અને દરેક તાલુકાની અદાલત પણ હોય. તો ન્યાયતંત્ર તરીકે આપણે આ બધી જ અદાલતોના કાર્યો શું છે, સમય મર્યાદા શું છે, તેમના ન્યાયાધીશ અને વકીલની નિમણૂક કઈ રીતે થાય છે, એ શું કાર્ય કરે છે, કેવી અદાલત કેવા પ્રકારના વિવાદોનો ન્યાય આપે છે, તેની મુદ્દાસર વાત આપણે આ પ્રકરણમાં કરીશું કે જે હવે નેક્સ્ટ બીજા વિડિયોની અંદર ભણીશું. ત્યાં સુધી આવજો.